જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારે કંઈ કહેવાનું તો આવતું નથી કે હું ક્યાં આવ્યો છું. આપણે કાંઈ મગના એટલે જ આવી ગયા છીએ ભેહું સારવા. આજે તો ઠેઠ આપણે 9:30 વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે કાનભાઈ ભેગા થઈ ગયા છે કે નહીં ઘડીક વાતો કરવા મંડાઈ ગયા છે. અહીં તો આપણી ભેહું બધું સરે છે. ઓલા પણ હતા સુધી બેઠા હતા, અહીંથી રેખાણમાં ગળવાની બીક લાગે કે નહીં હાટે છે એમ પૂગી ગયા છે. અહીંયા બધે મારે કુંઢી ક્યાં છે, કુંઢીનું રેકનું બહુ ધ્યાન રાખવું પડે. એ બહુ હેટી થઈ ગયું છે ઓળના વરસમાં. કુંઢી અમારે આપડ છે સરસ રેંક આવ્યા છે, અમારે કાનભાઈ ખણી હરખા કરે છે. અને આજે તો રાતે વરસાદ હારામાં હારો પડી ગયો. એમ ખેતર વાળાને એમ તો પાણી નથી કહેતા, આમ પણ ફૂલમ ફૂલ હારામાં હારો ફૂલ પાણી માંડવી અમારે પાવી નહીં પડે કે નહીં, એવો વરસાદ આવી ગયો છે ઘણા દિવસો પછી. અને સરવાનું તો કંઈ ઘટે નહીં, લીલ કહી ગયું છે બધું. ખડ ફૂટવા મળ્યું છે ફૂલ. 2-3 દિવસ વરસાદ આવે છે કે નહીં. વરસાદને એવું છે કે રાતે જ આવે છે, દિવસે હા ઓછો આવે છે. આખો દી આવો અંધાર હોય ને પવન ફૂંકતો હોય પણ આવતો નથી દિવસે. રાતે સરખો વરસાદ વરે છે. આ જોઈ લો બીજું અહીં ઝપટું બોલાવવા મળ્યું છે. આજ તો મેળ આવે ને ત્યાં સુધી લગભગ અહીંયા જ બેહાડવાનું થાય. એમ 2 છીએ એટલે હિમાડે નહીં લઈને જાય, અહીંયા બેહાડી દેવું. આ એટલે આમ વહી ગયું છે કે એને આમ થોડીક પાછું ઠેલવી દઈ તો સારું પડે. આમાં સરવાનું છે ઝાડાની અંદર ભેહુંને બહુ એવો સરવાનું, કારણ કે એની અંદર બહુ સારું હોય. જોઈ લે રેંકા આપણે છત્રી હિમાડે મૂકતા આવેલા છે. એક છત્રી છે અમારે કાનભાઈ પાસે. કાલ તો આપણી પાસે 2 હતી, એક કાનભાઈ વળીને મારી હે. હાલો આપણે કાનભાઈ પાસે જાઉં. રંકા હા બધું હાજે ત્યાં પાણી હાલી ગયેલું હોય ને એવું લાગે છે. એ તો આગળ ડેમ જોવું એટલે ખબર પડી જાય કેટલું પાણી આવેલું છે. અડધા કાંકર સરે છે. કાલે આપણે આ ભીતરો સર કરાવી દીધો છે. આ ટીમલાનું લોકેશન એવું છે કે અહીંથી આખું રખાણ દેખાઈ જાય, ગઢાણ ને બધું અહીંથી પ્રોપર દેખાઈ જાય છે હિમાડા સુધી એમાં. એટલે અહીંયા ચડીને એક જોઈ લઈએ એટલે બધી ખબર પડી જાય શું છે એ. એટલે અહીં ભેહું બહાટી બોલાવે છે ને સરવાનું આવું ખડ હોય કે નહીં ત્યારે ન ખાય. ડાભળી આવી જાય કે નહીં એટલે પછી રાખશે ખરીદા કે ડાભળીયા પછી ખાય. અને આપણે ભેહું બધું સરે છે. તો મિત્રો આગળ કન્ટિન્યુ રહે, ફ્રી પાછા મળે. હાલો મિત્રો 2 વાગી ગયા છે, અહીંયા આવી ગયું છે. સરખો હાથ આડો રાખો ને તો નગર પવન બહુ આવે છે કે નહીં. હા ઠેઠ પૂગી જશે ને આપણે સરખો હારે હાલવું જોઈએ. ને અહીંથી રખાણની અંદર ગરી જવાની બીક લાગી એટલે આપણે વૈયા છે આપણે હુતા છે અત્યાર સુધી. હવે અહીંથી આમ આપણે ઉપર ચડાવી દેવા છે, કારણ કે અહીંયા સવારમાં આ પટ્ટા મેલ્યા છે. એ ગરી નથી કે નહીં પેલા ખાસ જોઈ લેવાનું. હા અને બધાને આપણે ઉપર લગભગ તો નથી જ ગરી. 2 આ એક આવડી આ દેખાઈ દે, એક રેન્ક દેખાઈ દે કે નહીં એટલે પાકો ગણલો નથી ગીરે. હલો આપણે આને આમ ચડાવી દઈએ. એકને કોલન ઓલું થાય ને કે ભીતારા બાજુ લઈ દઈએ. હા આજે તે 1.5 વજન ઊભી થઈ ગઈ, પણ ડેમમાંથી આમ ઓલા તળિયે ચડી છે કે વાંધો નતો. હા હા ત્યાં જ 2નું ખાસ ધ્યાન રાખવાની. એક આવડી આવી તે એક રેંક અને કુંઢી 3નું ખાસ ધ્યાન રાખવાનું. ક્યાં ગરે છે એ 3 જ ગરી દે છે, બીજું તો ઓછું હાવ ઘરે. અહીંથી આપણે આ પટ્ટે સીધા ચડાવી દઈએ. અહીંથી આજ તો કાંઈ એમ તડકો બડકો છે ને, ગોરાંબો છે. 3 દમણથી દિવસે આવો ગોરાંબો રહે છે અને રાતે વરસાદ આવે છે. એમને હેલા કરે છે 3 દમણથી. ને અમારે કાનભાઈ ગયેલા છે ખાવા. થોડી વારમાં જ આવતા હશે એવું છે બધું. આજે રાતનો વરસાદ હારા મારો પડી ગયો અને દિવસે આખો દી આવી રીતનો ગોરાંબો રહી છે. દિવસે પવન સહિત ફૂલ પવન રહે છે
અને રાતનો વરસાદ બહાટી બોલાવવા મળે છે એવું છે હમણાં તો બધું. આજ લગભગ હાથીનો પહેલો પાયો છે, અમને બહુ ખાસ ખબર તો નથી પહેલો બીજો એમ પાયો છે કે હવે જેવો જાય એની ઉપર આધાર રહે કેવો હાથી વરે છે. તો મિત્રો આગળ કન્ટિન્યુ ફરી પછી હવે મિત્રો ઓળા પાકી ગયા છે ને આપણે ખાવાનું શરૂ કામકાજ કરી દીધું. તો ખાઈ કે બહુ કંઈ ઝાઝા નહોતા પડે, બસ ખાલી એટલા છે. આ તો હવે કાશી આવી ગઈ, હિંગ હવે નથી નાખવી. જોઈએ ભઠ્ઠો જગ્યા છે. આ અમારે કાનભાઈ છે, ફરફોલા જેખું લાગે છે પડી જાય એવું, કારણ કે આ માંડવી કાઢતો છે ને એમાં મોડું થઈ ગયું હતું. આ ફોફા છે કે નહીં અને આની અંદર હોમ કરતો જવાનો. હા પછી જોઈ લે આપણે ઓળા ખાઈ નાખીએ ને પછી આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. હાલો મિત્રો 4:15 થઈ ગયા છે ને ફાઇનલ કતલાઈ જમણની વાતો કરતા હતા ને ફાઇનલી ઓળો કરી નાખ્યો છે. જોઈ લે આપણે ઓળો પાકે છે ને અમારે કાનભાઈ જો ત્યાં ગયું બાકસ. આ આખું બાકસ એક ખાલી જ કર્યું તોય ન જઈ ગયું. પછી આ લાવ્યા તે જઈ ગયું અને પછી આપણે જોઈ લે કાનભાઈ અમારે હકોરે છે. ફાઇનલી ઓળો કરીને ખાઈ લે, ખાવાના છે ખાઈ તો નથી લીધા. કઈ જગ્યાની મહેનત કરી છે અમારે કાનભાઈ તે આમથી બધું તીરખા લે હીણવા અત્યારના સોમાહાના જગ્યાએ બહુ સારા. જોઈ લો તાપ નીકળવા મળ્યો છે ગોટા મોઢે. હજી હેઠે નાખી કે નહીં જે થવી વધારે બળવી હતી ભલે બળી જતી જે થવી થાય પણ ખાવી થાય ને એટલે ઘણા સમયથી અમારો નિર્ણય હતો કે માંડવી ખાવી છે એમાં બળો મૂકી દે સલાઈ ઉડી દે. હાલો તો મિત્રો આપણે પૂરી હેકાઈ દેવા દઈએ પછી ખાતી વખતે તમને ફરી પાછા મળે, આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. હાલો મિત્રો 5:30 જેખો થઈ ગયો છે ને આજે કાલની જે અંધારી ગયો છે આજે શરૂ નથી છે. જોઈ લે અંધાર કાલ કરતાં વધારે છે અત્યારમાં. આજની આગાહી તો સારી હતી પણ દિવસે તે સાટો ખીરો નથી. રાતે ખરશે કે નહીં એવું લાગે છે ને. ભેહું તો અહીંયા પૂગી ગયો છે ને આ અમારા કાનભાઈ હાલ્યા આવે છે. કાનભાઈનો ફોન બંધ શરૂ હોય તો કાનભાઈ થોડોક આગળ રહેજો ને અગર કોપીરાઇટ આવી જાય. અમારા કાનભાઈ આવે છે ને આપણી ભેવન પાછી મારી ઠેલવી સારી, કારણ કે 1.5 કલાકની વાર છે. પહેલાં હેર વહી દઈ કે વાંધો આવે એમ છે નહીં, કારણ કે સવારનું સરચ્યું. જોઈ લે અહીંયા આ બધું છે. આ બીજી દૂધણીઓ છે કે નહીં એમાં બીજું બહુ ઉતાવળ્યું થાય છે. અત્યારે આખો દી રેલ્યું એમ કે ઉતાવળ્યું થાય છે. ભેહોને કે વાઘ છે નહીં આખો દી કેટલુંક સરે. સવારે 6-6:30 આજુબાજુ આવી જતા છે. આપણે 8 વાગે આવી, આ બધા આવી જાય 6 કે 7 વાગે કે 8 વાગે 6-6:30 7 વાગે એમ આવી જતા છે. હાલો તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.